નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે આજે ફરી વિડીયોના માધ્યમથી આપણે મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10મો પાઠ ગુરુત્વાકર્ષણ જે આપણો ચાલી રહ્યો છે, જેનો આજે 7મો લેક્ચર આપણે લેવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે તરલ એટલે શું, તરલ પણ દબાણ લગાડે છે તે સમજાવો, આ એક પ્રશ્ન છે આપણો. ઉત્પ્લાવક બળની સમજૂતી આપો, બીજો પ્રશ્ન છે આપણો. આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો અને તેના ઉપયોગો લખો. ત્યાર પછી તેના અનુસંધાનમાં કેટલાક નાના નાના પ્રશ્નો છે, જેમાં લોખંડની ખીલ્લી પાણીમાં ડૂબી જાય પણ તેટલા જ વજનના લોખંડનું ખૂબ જ પાતળું પતરું પાણી પર તરે છે સાથી, આવું એક કારણ પ્રશ્ન છે. પાણી ભરેલ ડોલ કૂવાના પાણીમાંથી બહાર આવે ત્યારે વધારે વજનદાર સાથી લાગે છે, આવો એક પ્રશ્ન છે. લોખંડનું બનેલું જહાજ સમુદ્રમાં તરે છે પણ તેટલી જ માત્રાનું લોખંડ ડૂબી જાય છે સાથી. તો આ બધા પ્રશ્નો છે જે આપણે આજે સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો તરલ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, ઉત્પ્લાવકતાનો બળ અને તેના ગુણધર્મો આના ઉપર આધારિત છે. તો એને સમજવા માટે સૌથી પહેલા આપણે તરલ વિશે સમજવું પડે. તરલ એટલે શું, તરલ પણ દબાણ લગાડે છે તે સમજાવો. તરલ એટલે જે વહી શકે તેવા દ્રવ્યને આપણે તરલ કહીએ છીએ. જેમ કે પ્રવાહી, વાયુ, આ બંને તરલ છે. આપણે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થોની વાત અગાઉ શીખી ગયા છીએ, જેના ગુણધર્મોની અંદર આ શબ્દ આવતો હતો, તરલ. તરલ એટલે વહી શકે, જે વહી શકે છે એવું કોણ છે, તો પ્રવાહી છે અને વાયુ છે. ઘન પદાર્થ પોતાના વજનને કારણે તે પોતાની સપાટી પર દબાણ લગાડે છે. એવી જ રીતે તરલોમાં પણ વજન હોય છે. તેથી તરલ જે પાત્રમાં રાખવામાં આવે છે તેના સળિયા પર અને દિવાલો ઉપર તે દબાણ લગાડે છે. ખાસ ધ્યાન રાખજો, ઘન પદાર્થ પણ વજન લગાડે છે, તરલ પદાર્થ પણ વજન લગાડે છે. પણ ઘન પદાર્થ વજન ક્યાં લગાડે છે, તેની સપાટી પર. જ્યારે તરલ પદાર્થ દબાણ ક્યાં લગાડે છે, તેને જે પાત્રમાં ભર્યું હોય તે પાત્રના તળિયા પર અને તેની દિવાલો પર. સમજો તમે ડોલમાં પાણી ભર્યું છે તો ડોલનું તળિયું જે છે તેના પર દબાણ લાગશે અને તેની દિવાલ એટલે એની બાજુની સપાટી જે ગોળાઈ છે તેના પર તે પાણી દબાણ લગાડે છે. કોઈ મર્યાદિત દ્રવ્યમાનના તરલમાં લાગતું દબાણ બધી જ દિશાઓમાં એક સરખું પ્રસરણ પામે છે. એનું જે દબાણ છે તે કેવું હોય છે, તો બધી જ દિશાઓમાં કેવું હોય છે, એક સરખું પ્રસરણ પામે છે. તો આ થઈ તરલ અને તરલ કેવી રીતે દબાણ લગાડે છે તેની વાત. આપણે તરલના અનુસંધાનમાં પાણીને ધ્યાનમાં રાખીને એક અલગ બળ જોવાનું છે, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. તેને આપણે કયું બળ કહીએ છીએ, ઉત્પ્લાવક બળ. અને તે ઉત્પ્લાવક બળની સમજૂતી આપો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તરલ એટલે આપણે અહીંયા પ્રવાહી લઈશું, વાયુ અહીંયા લઈશું નહીં. તો પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર પરિણામી બળ ઉધ્વ દિશામાં, આ સમજી લેજો પહેલા, ઉધ્વ દિશા એટલે કે ઉપરની તરફ. પણ ક્યાં, પ્રવાહીમાં ડૂબેલા. તમારી પાણીની ટાંકી હોય, ભોયતળિયાની પાણીની ટાંકી હોય, આવી એક કલ્પના મગજમાં ઊભી કરો એટલે આ વાત આખી સમજાશે કે ભોયતળિયાની જે પાણીની ટાંકી છે એ પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર પરિણામી બળ ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ લાગે છે, જેને પરિણામે તરલ પ્રવાહીમાં પદાર્થને ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને ઉત્પ્લાવકતાનો ગુણધર્મ કહે છે. તરલ પ્રવાહીમાં પદાર્થને ઉપરની તરફ ધકેલે છે. એટલે જે પદાર્થ છે, તમારી ડોલ છે,
સમજો તરલ એટલે પ્રવાહી, પાણી, ડૂબેલો પદાર્થ એટલે તમારી ડોલ, તેના પર એક બળ લાગશે, એ બળને આપણે શું કહીશું? તો આગળ વ્યાખ્યા છે તે બળને આપણે ઉત્પ્લાવક બળ કહીશું. કઈ દિશામાં લાગશે? ઉધ્વ દિશામાં લાગશે, ઉપરની તરફ લાગશે. તેને પરિણામે તરલ પ્રવાહીમાં પદાર્થને ઉપર તરફ ધકેલવાનો જે આ ગુણધર્મ છે તેને આપણે ઉત્પ્લાવકતાનો ગુણધર્મ કહીએ છીએ. તરલ પ્રવાહીમાં મૂકવામાં આવતી કોઈ પણ વસ્તુ પર એટલે કે પદાર્થ પર પ્રવાહી દ્વારા એટલે કે પાણી દ્વારા ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે. ફરીથી એકવાર, તરલમાં એટલે કે પાણીમાં, સમજવા માટે છે આપણે લખવાનું છે પ્રવાહી અથવા તો તરલ, પ્રવાહીમાં મૂકવામાં આવતી કોઈ પણ વસ્તુ એટલે પાણીમાં મૂકવામાં આવતી તમારી પાણીની ટાંકી છે, ભોય તળિયાની ટાંકી, તો એની અંદર જે પાણી ભર્યું છે એમાં મૂકવામાં આવતી કોઈ પણ વસ્તુ એટલે કે તમે ડોલ, એ ડોલ પર પાણી દ્વારા પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ લાગતા પરિણામી બળને એ ડોલને પાણી ધક્કો મારશે. કોણ ધક્કો મારશે? પાણી, પ્રવાહી. કોને? વસ્તુને એટલે કે ડોલને શું કરશે? ઉપરની તરફ ધક્કો મારશે, અને એ ઉપરની તરફ જે ધક્કો મારે છે તે પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે. આ ઉપરની તરફ ધકેલવાના ગુણધર્મને ઉત્પ્લાવકતાનો ગુણધર્મ કહે છે, અને તે લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે. અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે પ્લાસ્ટિકની ખાલી ડોલ લો અથવા બોટલ લો, તેના મુખને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી પાણીમાં ભરેલા પાત્રમાં મૂકો તો બોટલ પાણીની ઉપર શું કરશે? તરે. તો કોણે ધક્કો માર્યો? પાણીએ. તે જે ધક્કો વાગે છે તે ઉપરની તરફ જે ધકેલે છે તે ગુણધર્મને શું કહીશું? ઉત્પ્લાવકતાનો ગુણધર્મ. અને તેના પર જે લાગેલું બળ છે તે કયું બળ છે? ઉત્પ્લાવક બળ. હવાચુસ્ત ખાલી બોટલને પાણીમાં નીચે તરફ ધકેલો તો બોટલ પર ગુરુત્વાકર્ષણ બળ લાગવાથી નીચેની દિશામાં ખેંચાય, પણ પાણી બોટલ ઉપર ઉપરની તરફ બળ લાગે છે એટલે બોટલ ક્યાં આવશે? ઉપર. કારણ કે પાણીની અંદર ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે છે, માટે બોટલ ઉપર આવશે. બોટલનું વજન નીચેની દિશામાં હોય અને પાણી બોટલ ઉપર તેના વજન કરતા વધારે બળ ઉપર તરફ લગાડે છે, આમ બોટલ પાણી ઉપર શું કરે છે? તરે છે. આનો અનુભવ, આનો પ્રયોગ તમે ઘરે ઇઝીલી કરી શકશો. એક ડોલમાં પાણી ભરો, એક બોટલ લો, એનું બૂચ ઉપરનું ઢાંકણ બંધ કરી દો અને અંદર પાણીમાં ડબાડો અને ડુબાડો તો પાણી એ બોટલને ઉપરની તરફ શું કરશે? ધક્કો મારશે. એ જે ધક્કો મારે છે એ કયું છે? ઉત્પ્લાવકતાનો ગુણધર્મ. એ લાગેલું બળ કયું છે? તો ઉત્પ્લાવક બળ. વાસ્તવમાં દરેક પદાર્થ જ્યારે તરલમાં મૂકવામાં આવે, પ્રવાહીમાં મૂકવામાં આવે ત્યારે તેના પર ઉત્પ્લાવક બળ લાગે છે. કોઈ પણ પદાર્થ હોય તો આપણને ત્યાં અમુક પદાર્થ તો ડૂબી જાય છે, અમુક પદાર્થ તરે છે, તો એ ઉત્પ્લાવક બળનું મૂલ્ય તરલની ઘનતા પર આધાર રાખે છે. તમને એમ થશે કે બોટલ છે એ તો તરશે, લોખંડની કોઈ પ્લેટ લેશો, પાણીમાં મૂકશો તો ડૂબી જશે. તો આવું કેમ? તો એ કોના પર આધાર રાખશે? મૂલ્ય તરલની ઘનતા પર આધાર રાખે છે, અને એ પ્રમાણે તે પદાર્થ એ તરલમાં મૂકશો, પ્રવાહીમાં મૂકશો તો કેટલાક પદાર્થ ડૂબી જશે, કેટલાક પદાર્થ તરશે. એ ઉત્પ્લાવક બળ દરેક પદાર્થ પર લાગશે, પણ તેનું મૂલ્ય તરલની ઘનતા પર આધાર રાખે છે. આ યાદ રાખજો બરોબર. કોના પર આધાર રાખે છે? તરલની ઘનતા પર તે આધાર રાખે છે. તો
આપણે ઉત્પ્લાવક બળ સમજવાનો પ્રયત્ન કર્યો. ઉત્પ્લાવક બળના અનુસંધાનમાં એક પ્રશ્ન છે, સિદ્ધાંત છે. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો, તેના ઉપયોગો લખો. તો પહેલા આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત જોઈએ. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. અને બે રીતે લખી શકાય, એટલે આપણે બે રીત લખી છે. પહેલી રીત ફરીથી એકવાર જોઈએ. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ, થોડોક કે પૂરેપૂરો ડુબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં જે બળનો અનુભવ કરે છે, કયું બળ લાગે? આગળ શીખી ગયા, ઉત્પ્લાવક બળ. તો એ ઉત્પ્લાવક બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. ઓકે, બીજી રીતે લખવું હોય, જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે સ્થાનાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. મોટે ભાગે આપણે આ બીજો સિદ્ધાંત છે તે લખવાનો આગ્રહ રાખશું. બરાબર, ફરીથી એકવાર, જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે સ્થાનાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. આને આપણે કયું બળ લાગ્યું? તો ઉત્પ્લાવક બળ. જ્યારે કોઈ પદાર્થ, આપણે પદાર્થ લીધી બોટલ, બરાબર, આગળ જે આપણે ઉદાહરણ જોયું તેમાં કે પદાર્થમાં બોટલ અથવા તો ડોલ, બોટલ લો, પ્રવાહી તરલમાં એટલે પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણ, એટલે આંશિક એટલે થોડો, સંપૂર્ણ એટલે પૂરેપૂરો ડુબાડવામાં આવે, એટલે બોટલને પાણીમાં પૂરેપૂરું ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ, પાણી બોટલને ધક્કો મારે છે, બળ લગાડે છે ઉર્ધ્વ દિશામાં. કયું બળ લગાડે છે? ઉત્પ્લાવક બળ. તેણે સ્થાનાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. એ કેટલું બળ લાગે છે? તો તેણે સ્થાનાંતર કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. આ થઈ આપણી આર્કિમિડીઝના સિદ્ધાંતની વાત. તો ઉત્પ્લાવક બળ સ્થાનાંતર કરેલા તરલનું વજન છે અથવા તો ડૂબેલા પદાર્થના વજનમાં થતો ઘટાડો છે. આ ધ્યાન રાખજો. ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો સ્થાનાંતર થયેલા તરલનું વજન જેટલું હશે કાં તો ડૂબેલા પદાર્થના વજનમાં થતો ઘટાડા જેટલું તે બળ હશે. આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગો જોઈએ આપણે. પહેલો છે જહાજ અને સબમરીનની રચના અને ડિઝાઇનમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. તમે મોટા મોટા જહાજો જોયા છે, સબમરીન જોઈ છે. હવે એવડું મોટું જહાજ, કેટલું બધું વજન હોય, તેમ છતાં પાણીમાં ડૂબી જતું નથી. કેમ? તો એની રચના, એની ડિઝાઇન તે આર્કિમિડીઝના સિદ્ધાંત પર શું કરે છે? આધારિત છે. બરાબર. બીજું, દૂધની શુદ્ધતા માપવા માટે, દૂધનો જે નમૂનો હોય, તમે કોઈ ડેરીમાં ગયા હોય તો ત્યાં ગામડાની અંદર દૂધ ભરાવા માટે જાય એટલે એ દૂધની શુદ્ધતા માપવા માટેનું એક સાધન હોય જેને લેક્ટોમીટર કહેવાય. અને લેક્ટોમીટર જે સિદ્ધાંત પર કાર્ય કરે છે તે પણ કયો સિદ્ધાંત છે? આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. દ્રવ્યની ઘનતા માપનાર સાધન, કોઈ પણ પદાર્થના દ્રવ્યની ઘનતા માપવા માટેનું સાધન છે હાઇડ્રોમીટર. યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે.
દૂધની શુદ્ધતા માપવાનું સાધન છે લેક્ટોમીટર, દ્રવ્યની ઘનતા માપવાનું સાધન છે હાઇડ્રોમીટર, અને તે પણ આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ધાતુની સાપેક્ષ ઘનતા નક્કી કરવા માટે કોઈ પણ ધાતુ હોય, સોનું, ચાંદી, આ બધી ધાતુઓની સાપેક્ષ ઘનતા નક્કી કરવા માટે પણ આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, જેનાથી કિંમતી ધાતુ, જેમ કે આપણે વાત કરી કે સોનું છે, ચાંદી છે, આ બધી કિંમતી ધાતુ છે, તો એ સોનામાં કેટલી ભેળસેળ થઈ છે, તેની શુદ્ધતા કેટલી છે, તે આપણે તપાસી શકીએ છીએ. તો આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો, તેના ઉપયોગો લખો. જહાજ, સબમરીનની રચના, ડિઝાઇન તૈયાર કરવા માટે, દૂધની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટર ની સિદ્ધાંત તેના પર કરે છે, દ્રવ્યની ઘનતા માપવાનું સાધન હાઇડ્રોમીટર તે સિદ્ધાંત પર કાર્ય કરે છે, ધાતુની સાપેક્ષ ઘનતા નક્કી કરવા માટે પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગોની વાત. હવે ઉત્પ્લાવક બળ જે આપણે અગાઉ શીખી ગયા, ઉત્પ્લાવક બળના ગુણધર્મની વાત કરી, અહીંયા આર્કિમિડીઝના સિદ્ધાંતની આપણે વાત કરી, તેના ઉપયોગો જોયા. આના જ અનુસંધાનની અંદર કેટલાક નાના પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર કારણ સ્વરૂપે, પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય પણ તેટલા જ વજનના લોખંડનું ખૂબ જ પાતળું પતરું પાણી ઉપર તરે છે. કલ્પના ઊભી કરો, આખું ચિત્ર મગજમાં ઊભું કરો કે તમે એક પાણીની ટાંકી છે જેની અંદર લોખંડની ખીલી નાખો, તો લોખંડની ખીલી શું થશે? તો ડૂબી જશે. હવે એ જે લોખંડની ખીલીનું વજન છે, એટલા જ વજન વાળું એક પાતળું પતરું લેવાનું, લોખંડનું પાતળું શું લેવાનું? પતરું. હવે એને તમે એ પાણી ઉપર મૂકો તો એ પાણી ઉપર તરે છે. બંનેનું વજન તો સરખું છે, ફરક ક્યાં પડ્યો તે આપણે જોઈએ. પાણીમાં મૂકેલી ખીલી અને પતરા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે. જે આપણું વાતાવરણમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગે? તો ઉપરથી નીચેની તરફ, અધો દિશામાં લાગે. હવે પાણી તે બંને વસ્તુ પર ઉત્પ્લાવક બળ લગાડશે, એટલે ઉત્પ્લાવક બળ એટલે પાણી એને ઉપરની તરફ શું કરશે? ધક્કો મારશે. તે બળને આપણે કયું બળ કીધું? ઉત્પ્લાવક બળ કીધું. ઉત્પ્લાવક બળ હંમેશા ઉધ્વ દિશામાં લાગશે, એટલે પાણીમાં નીચેથી ઉપરની તરફ લાગશે. બરાબર? અહીં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? નીચે લાગે છે. ઉત્પ્લાવક બળ પાણીમાં લાગશે એટલે એ ઉધ્વ દિશામાં ઉપરની તરફ લાગશે. હવે ખીલી જે છે, ખીલી માટેનું વજન દળ તેના પર લાગતા ઉત્પ્લાવક બળ કરતા વધારે હોવાથી તે ખીલી પાણીમાં ડૂબી જાય છે. ખીલી માટેનું વજન દળ, વજન બળ તેના પર લાગતા ઉત્પ્લાવક બળ કરતા વધારે છે. ખીલી માટે તેનું જે વજન બળ છે તેના પર લાગતા ઉત્પ્લાવક બળ કરતા વધારે હોવાથી એ ખીલી શું થાય? ડૂબી જાય છે. જ્યારે તેટલા જ વજન ધરાવતા પતરા પર ઉત્પ્લાવક બળ તે વજન કરતા વધારે હોવાથી તે તરે છે. તેટલા જ વજન એટલે કોના જેટલા? ખીલી. ખીલીનું જે વજન છે એટલું જ વજન ધરાવતા જે પતરા છે તે પતરા પર ઉત્પ્લાવક બળ તેના વજન કરતા વધારે છે.
એટલા માટે તે ઉપર શું કરે છે? તરે છે. અહીં શું થયું? ખિલ્લી માટે વજન બળ તેના પર લાગતા ઉત્પ્લાવક બળ કરતા વધારે છે. એટલે અહીંયા ખિલ્લીનું વજન બળ એના કરતા ઉત્પ્લાવક બળ કરતા વધારે છે. જ્યારે અહીંયા પતરા પર ઉત્પ્લાવક બળ એ પતરાનું વજન એ તેના પર લાગતા ઉત્પ્લાવક બળ કરતા કેવું છે? વધારે છે. ઉત્પ્લાવક બળ તેના વજન કરતા વધારે છે. અહીંયા ઉત્પ્લાવક બળ વધારે છે અને અહીંયા ખિલ્લીનું વજન બળ વધારે છે અને માટે પતરું ઉપર શું કરશે? તરે છે. ખિલ્લી અંદર શું થઈ જાય છે? ડૂબી જાય છે. આવો બીજો પ્રશ્ન છે. પાણી ભરેલ ડોલ છે. કૂવાના પાણીમાંથી બહાર આવે ત્યારે તે વધારે વજનદાર લાગે છે. આ કારણો, આ પ્રશ્નો એવા છે કે જેનો તમે અનુભવ કરશો તો જલ્દી સમજાશે. કોઈ ભોય તળિયાની ટાંકી હોય, હવે તો કૂવા રહ્યા નથી, નહીં તો કૂવામાંથી જ્યારે પાણી ખેંચે ત્યારે આનો અનુભવ ખાસ થાય. કોઈ ભોય તળિયાની ટાંકી હોય અને એમાં તમારે ડોલ અંદર ડુબાડવાની અને પાણી તમારે ખેંચવાનું, બરાબર? તમારે જોવાનું કે જ્યાં સુધી પાણીની સપાટી હતી ત્યાં સુધી તમને વજન ઓછું લાગશે અને જેવું પાણીમાંથી ડોલ બહાર આવશે એટલે વજન ભારે લાગશે, ડોલ વજનદાર લાગશે. ફરીથી એકવાર શું અનુભવ કરવાનો છે પછી પ્રશ્ન સમજીએ કે તમારી ઘરે જો ભોય તળિયાની ટાંકી હોય તો એક ડોલ લો, ખાલી એની અંદર એ ડોલ ડુબાડો અને એ પાણી ભરેલી ડોલને તમે ખેંચો. હવે જ્યાં સુધી પાણીનું સ્તર છે, પાણીની સપાટી છે, ત્યાં સુધી ડોલ તમને હલકી લાગશે, ઓછું વજન લાગશે. જેવું પાણીની સપાટીથી ડોલ ઉપર આવી એટલે ડોલ તમને વજનદાર લાગશે. એ અહીંયા આપણે સમજવાનું છે કે પાણી ભરેલ ડોલ કૂવાના પાણીમાંથી બહાર આવે ત્યારે વધારે વજનદાર લાગે છે. સાથી તો કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચતી વખતે ડોલ પાણીમાં ડૂબેલી હોય ત્યારે હલકી લાગે, પરંતુ જ્યારે ડોલ પાણીની બહાર આવે ત્યારે ભારે લાગે. જે મેં તમને અગાઉ કીધું. કેમ? કારણ એ છે કે ડોલ જ્યારે પાણીમાં છે ત્યારે શું થશે? ડોલ પર પાણીનું ઉપરની દિશામાં બળ લાગે છે. ડોલ ક્યાં છે તમારી? તો પાણીમાં. એટલે ડોલ પાણીમાં છે એટલે ડોલ પર પાણી ઉપરની તરફ શું કરશે? બળ લગાડશે. કયું બળ કહીશું આપણે આને? ઉત્પ્લાવક બળ. કોણ? ડોલ. ક્યાં છે? પાણીમાં. પાણી ડોલને ધક્કો મારશે. પાણી ડોલને ધક્કો મારશે, ઉપરની તરફ શું કરશે? બળ લગાડશે અને એટલા માટે તમે ડોલ ક્યાં ખેંચો છો? ઉપર. પાણી પણ ડોલને ધક્કો મારે છે. કઈ તરફ? ઉપરની તરફ. એટલે તમને ડોલ હલકી લાગશે. પણ પાણી ભરેલ ડોલનું વજન જે નીચેની તરફ હોય છે તે ઘટી જાય છે, તેથી પાણીમાં તે હળવી લાગશે. જ્યારે પાણીની બહાર આવશે, બહાર આવતા ઉપર તરફનું બળ લાગતું નથી. એટલે થયું શું? હવે ડોલ તમારી પાણીની બહાર આવી ગઈ એટલે પાણી જે ડોલને ધક્કો મારતું હતું એ હવે મારશે નહીં. પેલું શું થતું હતું? તમે ડોલ ખેંચતા હતા, પાણી ડોલને ધક્કો મારતું હતું, માટે તમને ડોલ હલકી લાગી. જ્યારે પાણીની સપાટીથી ડોલ ઉપર આવી ગઈ એટલે શું થશે? તો પાણી હવે ડોલને ધક્કો મારશે નહીં. એટલે ઉપર લાગેલું ગુરુત્વાકર્ષણ બળને કારણે તમને તે ડોલ ભારે લાગે છે. આ પ્રશ્નો એવા છે કે તમે એનું જેટલું પ્રેક્ટિકલ કરશો અને ઘરે થઈ શકે એવા છે એટલું તમને જલ્દી શું થશે? સમજાશે. ત્રીજો આવો પ્રશ્ન છે. લોખંડનું બનેલું જહાજ. હમણાં આગળ આપણે આર્કિમિડીઝના સિદ્ધાંતની અંદર પહેલો જ મુદ્દો હતો આપણો, જહાજ અને સબમરીન તરે છે, ડૂબી જતા નથી. એ જ પ્રશ્ન છે અહીંયા. લોખંડનું બનેલું જહાજ સમુદ્રમાં તરે છે.
પણ તેટલી જ માત્રાનું લોખંડ ડૂબી જાય છે. સાથે લોખંડનું બનેલું જહાજ સમુદ્રમાં તરે છે, પણ તેટલી જ માત્રાનું લોખંડ તે ડૂબી જાય છે. લોખંડ કે સ્ટીલમાંથી બનાવેલું જહાજ તમે બધાએ જોયું છે. સમુદ્રમાં એ જહાજ જતું હોય, કેટલાક લોકો એમાં બેઠા પણ હશે, કેટલું મોટું જહાજ હોય, કેટલું બધું વજન હોય, છતાં સમુદ્રમાં તે જાય છે, તરે છે. તો આનું કારણ શું છે? તો જહાજ સમુદ્રના પાણીમાં ડૂબતું નથી, પણ તેટલી જ માત્રામાં લોખંડ કે સ્ટીલના બ્લોક જો બનાવેલા હોય તો એ સમુદ્રમાં શું થઈ જાય? ડૂબી જાય છે. એનું કારણ શું છે? તો તે આર્કિમિડીઝના સિદ્ધાંત પર બનાવેલું છે. તે જહાજનું ક્ષેત્રફળ મોટું રાખવામાં આવે છે. શું કરવામાં આવે છે? તે જહાજનું ક્ષેત્રફળ મોટું રાખવામાં આવે છે કે જેથી માલ સામાન ભરેલ જહાજનું વજન અથવા તો સબમરીન, આ જહાજની જગ્યાએ સબમરીન હોય, કોઈ પણ હોડી હોય, ગમે તે હોય, તો એ માલ સામાન ભરેલ જહાજનું વજન સમુદ્રના પાણી દ્વારા ઉપર તરફ લાગતા ઉત્પ્લાવક બળ કરતા ઓછું હોય. માલ સામાન ભરેલ જહાજનું વજન સમુદ્રના પાણી દ્વારા ઉપર તરફ લાગતા ઉત્પ્લાવક બળ કરતા કેવું હોય? ઓછું હોય છે. પરિણામે જહાજ પાણી પર શું થાય છે? તરે છે. જહાજનું વજન સમુદ્રના પાણી દ્વારા ઉપર તરફ લાગતા ઉત્પ્લાવક બળ કરતા ઓછું હોય છે, માટે તે જહાજ સબમરીન, હોડી પાણી પર શું થાય છે? તરે છે. તો આ ત્રણે ત્રણ પ્રશ્નો જે આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત હતા. ઉત્પ્લાવકતાનો બળ, ઉત્પ્લાવકતાનો ગુણધર્મ, આના અનુસંધાનના આ બધા પ્રશ્નો હતા. અહીંયા આપણું તરલ, ઉત્પ્લાવક બળ, ઉત્પ્લાવકતાનો ગુણધર્મ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, આ બધાના અનુસંધાનના જે બધા પ્રશ્નો હતા જે પૂરા થાય. એક પ્રશ્ન હજુ આપણો બાકી છે, પછી આપણો આ પાઠ પૂરો થશે, જે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. તો ત્યાં સુધી આ બધા પ્રશ્નો તૈયાર કરવાના છે, એક વખત લખવાના છે, 3 થી 4 વાર વાંચવાના છે. આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળીએ, અભ્યાસ કરીએ અને વિદ્યા લેતા રહીએ.